ગુજરાતી પિક્ચરના જેમને આપણે અભિનય સમ્રાટ કહી શકીએ અને એ લેવલનું અભિનય આજ સુધી પહોંચવું લગભગ કોઈનું કામ નથી એવા આપણા ગુજરાતી અભિનય સમ્રાટ ભૂપેન્દ્ર ત્રિવેદી અને જેમને રિયલ ઘટનાઓ ઉપરથી પિક્ચર બનાવી છે જેનું નામ છે રા નવગણ. મિત્રો, રા નવગણ કે જે જુનાગઢના રાજા હતા, ઉપરકોટમાં જેનો મહેલ હતો, એવા એની સ્ટોરી ઉપરથી આખું પિક્ચર બનાવેલું છે કે રા નવગણ જે છે એમાં અભિનય કર્યો છે ઉપેન્દ્ર ત્રિવેદીજીએ, સ્નેહલતાજીએ, તેની સાથે અરવિંદ પંડ્યા અને ઉર્મિલા ભટ્ટ, આ 4 લોકોએ તેમાં આમ તો લીડ રોલ કર્યો છે. સાથે ફિલ્મ છે એક યુદ્ધની કે એમાં બહુ બધી સેનાની. મિત્રો, રા નવગણ જે ફિલ્મ છે એ છે આપણી ઐતિહાસિક ધરોહર, આપણા ઇતિહાસની એક અમર ગાથા. રા નવગણના પિતા જ્યારે યુદ્ધ હારી જાય છે, પોતાનું યુદ્ધમાં હાર બાદ તેમના દાસી જે છે એ રા નવગણને લઈ અને આહિર સમાજના જે મહાન વ્યક્તિ કે જેમનું આજે પણ એમની પ્રતિમાઓ મૂકવામાં આવે છે એવા દેવાયત બોદરજીના ઘરે લઈ જાય છે. તેના ઘરે તેને મોટા કરવામાં ચાલે. જ્યારે જુનાગઢના તે સમયના રાજાને તેને ખબર પડે છે તો એ દેવાયત બોદરજી સુધી પહોંચે છે અને કહે છે કે રા નવગણને અમારી સામે લાવો. ત્યારે દેવાયત બોદરજી રા નવગણની જગ્યાએ પોતાના પુત્રને લઈને આવે છે અને એમના પત્નીના હસ્તે પોતાના પુત્રની હત્યા કરાવે છે, તેની આંખો કટાવે છે. એવું પણ સહન કરીને એ રા નવગણને એટલે કે જૂના રાણા ધણીને જીવિત રાખે છે. આયરાની રાહ રાખીને વાત કરજો એટલે કે આહિર સમાજના દેવાયત બોદરજીની વાત આ ફિલ્મમાં કરવામાં આવેલી છે. ત્યારબાદ મિત્રો, રા નવગણજી જ્યારે મોટા રહે છે ત્યારે આહિર સમાજની સાથે જ એ ચડાઈ કરે છે અને ફરીથી પોતાનું એ રાજ્ય છે પરત મેળવે છે. આ વાત પણ મિત્રો આ પિક્ચરમાં કરવામાં આવેલી છે. તેની સાથે સાથે જ્યારે તેમના મોઢે બનાવેલા બેન એટલે કે જહાલ બેન જે છે એને કચ્છમાં જ્યારે મોગલ રાજા દ્વારા બંદી બનાવવામાં આવે છે ત્યારે જહાલ બેન એમને પત્ર લખે છે અને રા નવગણ એમના બેનની રક્ષા કરવા માટે જ્યારે યુદ્ધ મેદાને ઉતરે છે ત્યારે માં વરુડીમાં તેની સામે આવે છે અને તેમને સમગ્ર લશ્કરને જમવા માટે રોકે છે. રા નવગણ કે મારે મોડું થશે ત્યારે આ વરુડીમાં કહે છે કે હું ચકલી બનીને આવીશ અને મોડું નહીં થવા દો આખા લશ્કરને જમાડે. ત્યારે ખરેખર રા નવગણ જ્યારે દરિયાના કિનારે પહોંચે છે ત્યારે માં ચકલી બનીને આવે છે અને આ ઘટના ઐતિહાસિક ઘટના તો સત્ય હતી પણ આ પિક્ચરમાં પણ આ ઘટના સત્ય બને છે અને ખરેખર આ વરુડી કાળી ચકલી બનીને આવે છે. પિક્ચરમાં પણ અને રિયલમાં બંને જગ્યાએ આ વરુડી ચકલી બનીને આવે છે. એક સત્ય ઘટના છે, હજારો લોકો એના સાક્ષી છે. મિત્રો, ગુજરાતી પિક્ચરની આ હતી કે ઐતિહાસિક સ્ટોરીઓ જ્યારે લઈ જ્યારે ઈશ્વર પણ સાથ આપે છે અને આ એક સત્ય ઘટના છે પિક્ચરની અંદર. અને સાથે સાથે જ્યારે દરિયો પણ રસ્તો આપી દે છે અને જહાલને બચાવે છે મોગલ રાજાનો વધ કરીને. મિત્રો, પિક્ચરમાં જે બતાવવામાં આવ્યું છે એ આપણો ઇતિહાસ છે અને એમાં પણ ભૂપેન્દ્ર ત્રિવેદીજીની જે એક્ટિંગ છે ભાઈ, એનું બોલીવુડ હોલીવુડ કોઈ પણ વુડ એનું સાની કોઈ નથી, એટલી જબરદસ્ત એક્ટિંગ એમને કરેલી છે. મિત્રો, આપણા બાળકોને જ્યારે આપણે હાલ ફિલ્મોને બધું કાર્ટૂન ને એનિમેટેડ બધું બતાવ્યું છે પણ આવા પિક્ચરો યુટ્યુબમાં અવેલેબલ છે. આવા પિક્ચરો બતાવવાની જરૂર છે પણ આપણી માતૃભાષામાં કે જે આપણા ઇતિહાસ છે અને સાથે આવા અભિનેતા હોય કે જેને એક્ટિંગ કરી બાળકોને એ બી ખબર પડે કે એક્ટિંગ રિયલમાં શું કહેવાય અને આપણો શું ઇતિહાસ હતો, શું આપણે ઐતિહાસિક વસ્તુ સત્યના તથ્યો સાથેની વસ્તુ આ પિક્ચરમાં આપને જોવા મળે છે. તો આવા પિક્ચરો જે છે એ આપણા બાળકોને બતાવવા જોઈએ કે જે ખરેખર હિસ્ટ્રિકલ જે છે અને બાળકોના માઇન્ડ ઉપર એક અલગ જ પ્રકારની છાપ છોડે છે. એની અંદર એક હિંમત ને સાહસનો વધારો કરે છે. તો મિત્રો, હું સજેસ્ટ કરીશ કે આવા પિક્ચરો જોવા જોઈએ. સ્ટારની વાત કરીએ ને તો આમાં 5માંથી 5 ટૂંકા પડે એવી એક્ટિંગ, એવું પરફોર્મન્સ ને એટલી બધી સાધન સામગ્રી ન હોવા છતાં પણ એટલી બધી આપણે VFX ને બધું બતાવ્યું છે અને મ્યુઝિક હટકે એક નંબર, સોંગ્સ બધા એક ચડિયા હતા. એક્ટિંગ તો કંઈ ઘટે જ નહીં એવી એક્ટિંગ એમાં પણ ઉપેન્દ્ર ત્રિવેદી સાહેબ એટલે કે જોરદાર. જો મિત્રો, ખાસ સજેસ્ટ કરીશ આપણા બાળકોને આવા પિક્ચર બતાવવા જોઈએ જેથી કરીને એ ઇતિહાસ સાથે જોડાયેલા રહે અને મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો કરવી જોઈએ. મળીશું આ વિડીયો સાથે. ત્યાં સુધી કલ્પેશ બજરંગ દાસ અને ભારત માતા કી જય, વંદે માતરમ.